अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्रीपाद चरितामृत अंतर्गत नवनाथ चरित्र विस्तार पूर्वक या राज्यमांथी મત્સ્યેન્દ્રનાથનું પરિગમન અને આ કથા નવનાથ ભક્તિ રસામૃત બિલીમોરાના શ્રી સામે દાદાની સંસ્થા તરફથી જે પ્રસિદ્ધ થયેલો ગ્રંથ છે, નવનાથ ભક્તિ રસામૃત ગ્રંથ છે, એની અંતર્ગત 21મા અધ્યાયમાં જે કથા આવી હતી તેને આપણે શ્રવણ કરી છે. હવે અધ્યાય 22માં મત્સ્યેન્દ્રનાથ અને મૈનાવતીનું મિલન એ અધ્યાય 22નું શ્રવણ કરીશું. ગૌરક્ષ જાલંધર કરપટાક્ષ અડબંગ કામી મત્સ્યેન્દ્રાદ્યા સૌરંગી રેવાણક ભક્તિ સંજ્ઞા ભૂમ્યામ બભૂભૂર નવનાથ સિદ્ધ. નવનાથ કથા આપણે શ્રવણ કરી રહ્યા છે અને ગત પ્રવચનમાં આપણે જોઈ ગયા કે આ સૃષ્ટિમાં અનેક જીવાત્માઓ નું પ્રાગટ્ય પણ થાય છે અને નિયતિએ એમના જીવનમાં જે પણ કઈ ફેરફાર લખેલા હોય એ પ્રમાણે જીવનમાં એમને વૈવિધ્યસભર અનુભવો આવે છે. એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં તેઓ જીવાત્માઓને જવા માટે ફરજ પડે છે, પરંતુ નવી જગ્યાના મોહબંધનો તોડીને પાછા ફરવા માટે એ મોહમાયાના પ્રવાસમાં ઘસડાવવું પડે છે. માનવ હોય કે દેવ હોય કે દાનવ હોય અથવા વિરક્ત યોગી, દરેકને આ પ્રબળ આવેગનો સામનો કરવો જ પડતો હોય છે. તો એ આપણે ગત 21મા અધ્યાયમાં જોઈ ગયા છે. શાપના પ્રભાવથી સ્વર્ગમાંથી પૃથ્વી પર આવેલી મૈનાકીની ઉર્ફે કિલોતરા શાપના નિવારણ પછી પોતે ઉભી કરેલી માયાજાળને ભેદતા અને સ્વસ્થાને પાછા ફરતા તે ખૂબ દુઃખ અનુભવે છે. અને આ સમગ્ર ઘટના ચક્રમાં મહામુનિ મત્સ્યેન્દ્ર પણ આ અલૌકિક અકસ્માતની વરવી વાસ્તવિકતાનો કપરો અનુભવ પણ કરે છે. નવનાથ ભક્તિ રસામૃત આ ચરિત્ર વર્ણનો દેવ દાનવ તેમજ મુનિ અને માનવ એક સરખી રીતે ત્રસ્ત અને ગ્રસ્ત કરતા કાળ પ્રભાવનું આપણને ભાન કરાવે છે. અને એટલે જ દેવોના સામ્રાજ્ય સ્વર્ગમાં રહેલી રાણી મૈનાકીની પણ દુનિયાવી અને ક્ષણભંગુર માયાનો પાર પામતા એ મુશ્કેલી અનુભવી રહી છે. જ્યારે એ સ્વર્ગમાંથી પદચ્યુત થાય છે અને આ પૃથ્વી ઉપર આવે છે, તો આ પૃથ્વી પરના જે સંબંધોના તાણાવાણા અને મોહમાયામાં એ લપટાઈ જાય છે અને પૃથ્વી પરના સુખ કરતા જે સ્વર્ગમાં અલૌકિક દિવ્ય સુખ અને આનંદ એ પ્રાપ્ત થવાનો હોય છે, તો એને ભૂલીને અહીંયાની મોહજાળમાં જ એ ફસાયેલી રહે છે. પુરીચર વસુ એને પૃથ્વી પરથી પાછી લાવીને સમગ્ર પરિસ્થિતિનું સાચું રહસ્ય એને સમજાવવું પડ્યું અને કહેવું પડ્યું કે મત્સ્યેન્દ્ર, જો તને છોડીને જઈ શક્યા તો પછી તું શા માટે તેની પાછળ મોહમાયામાં જ ઘસડાયા કરે છે? હવે તું શાપ મુક્ત છે તો વિચાર કર કે મત્સ્યેન્દ્ર કોણ અને તું કોણ? કોઈ પણ કોઈનું નથી. માટે સિંહલ દ્વીપમાં જઈને આત્મકલ્યાણની યોજના તું કર. મત્સ્યેન્દ્ર 12 વર્ષ પછી
પાછા ફરતા વેળાએ દેવેન્દ્રના યજ્ઞમાં જરૂર આવશે, ત્યારે તારી મુલાકાત મત્સ્યનાથ સાથે હું જરૂર કરાવીશ. તેમજ મીનનાથ અને ગોરક્ષનાથને પણ તું ચોક્કસથી મળી શકીશ. ઇન્દ્રના મહાયજ્ઞમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તેમજ સકળ દેવગણ ઉપરાંત મહાપ્રતાપી નવનાથોને પણ આમંત્રવામાં આવ્યા છે. એટલું જ નહીં, ગહિનીનાથ, ગોપીચંદ તેમજ ભરતૃહરિ પણ ત્યાં આવનાર છે. માટે હવે તું આ પૃથ્વી પરનો શોક છોડી દે અને સિંહણ દ્વીપમાં ચાલ. તો આ સાંભળીને મૈનાકીની પ્રસન્ન ચિત્તે કહેવા લાગી કે હે પ્રજ્ઞા પુરુષ સસુરજી, 12 વર્ષ પછી મત્સ્યેન્દ્રનાથના મને દર્શન અવશ્ય કરાવજો અને મને વચન આપો કે મારા પુત્ર સહિત મને મારા મત્સ્યેન્દ્રનાથના 12 વર્ષ પછી દર્શન તમે કરાવશો. દેવેન્દ્રનો યજ્ઞ થાય કે ન થાય એની મને નિસ્બત નથી, પણ મને તો મારા નાથ મળે અને એમના દર્શન થાય એટલે બસ છે. તો ઉપરીચર વસુએ કહ્યું કે હા, મારું તને વચન છે. એમ કહીને હસતા હસતા સસરા ઉપરીચર વસુએ મૈનાકીનીના હાથ ઉપર હાથ મૂકીને વચન આપ્યું અને રાણીને પૂર્ણ સંતોષ થયો છે. તો આમ મૈનાકીની સિંહણ દ્વીપમાં જવા માટે તૈયાર તો થઈ, પણ શ્રીયારાજનો કારોબાર કોને સોંપવો એ બાબતમાં મૂંઝવણ અનુભવવા લાગી છે. ત્યારે ઉપરીચર વસુએ સૂચવ્યું કે બધી સેવિકાઓમાં જે દૈર્ભામાં નામની શૈલ્યા ખૂબ જ હોશિયાર અને ચાલાક છે, તો તેને તારે રાજકાજ સોંપી દેવાનો છે. અને પછી મૈનાકીનીએ વિધિપૂર્વક રાજ્યાભિષેક કરીને દૈર્ભામાને રાજ્ય પદે સ્થાપવામાં આવી અને ઉપરીચર સંગાથે વિમાનમાં બેસીને સ્વર્ગારોહણ શરૂ કર્યું છે. પિયારાજની રાણી સહિત મંત્રીગણ તેમજ સમગ્ર જનતાએ ભાવભીની વિદાય આપી છે અને સ્વર્ગના સિંહણદ્વીપ નામના સ્થાનમાં મૈનાકીનીને મૂકીને ઉપરીચર વસુ પોતાના સ્થાન પ્રતિ વિમાનને હંકારી ગયા છે. પ્રારબ્ધમાં જે રીતથી જે તે જીવાત્માઓની યાત્રા હોય છે, તો એક લોકમાંથી બીજા લોકમાં, તો એમાં દરેકને અવશ્ય જવું જ પડે છે. પણ જે લોકમાં જીવાત્મા હોય છે એમની સાથે એવા એના સંબંધો જોડાઈ જાય છે, મોહ માયાથી એ જકડાઈ જાય છે કે એને છોડતા એ જીવાત્માને દુઃખ થાય છે અને એ લોક છોડ્યા પછી એમને હર્ષ અને આનંદ થાય છે કે અરે, પહેલાના લોક કરતા તો આ લોક ઉર્ધ્વ લોક છે અને અહીંયા આપણને આનંદ અને શાંતિ વધારે મળશે. તો આ પ્રમાણે ઉપરીચર વસુએ એકવાર શાપિત કરેલી પદ્મિનીને ફરી શાપ વિમોચન થતા પોતાના સ્થાને સુરક્ષિત લાવીને પોતાની ફરજ પૂરી કરી છે. સમુદ્રની માછલી ફરી પછી સમુદ્રમાં સમાઈ ગઈ. તો આ તરફ મત્સ્યેન્દ્રનાથને લઈને ગોરક્ષનાથ કાંધે મીનનાથને બેસાડી ગૌડબંગા જવા માટે તેમને પ્રસ્થાન કર્યું છે. રસ્તામાં આવતા ગામો અને નગરોમાં ઉદર નિર્વાહ પૂરતી ભિક્ષા ગોરક્ષ માગી લાવે છે અને ગુરુદેવ તેમજ ગુરુબંધુને
ખવડાવે છે, રાત્રિએ બિછાનાની વ્યવસ્થા પણ કરી આપે છે અને નાના મીનનાથને સાથે સુવડાવે છે અને સવારે પાછા પ્રયાણ આદરે છે. તો આમ કરતા દિયારાજની સરહદ ઓળંગી ગૌડબંગાળ દેશમાં તેઓ પ્રવેશ કરે છે. આગળ ચાલતા અગાઉ જે સ્થળે કાનીફાની સાથે ગોરક્ષનાથની મુલાકાત થયેલી, તો તે સ્થાને ત્રણેય જણા આવી પહોંચ્યા છે. તો ગોરક્ષને પોતાના પરમ ગુરુ બંધુ કાનીફાના સ્મરણો તાજા થયા અને ગોરક્ષને કહ્યું કે આ અતિ પવિત્ર અને ઉત્તમ સ્થાન છે. ચોમેર ફળોથી લસી રહેલા આંબાવાડીઓથી સમૃદ્ધ આ વંદનીય ભૂમિને ગોરક્ષે ભાવથી પ્રણામ કર્યા છે અને તેની આંખોમાં આંસુઓ ઉભરાયા છે. ધીમેથી મીનનાથને કાંધેથી નીચે ઉતારી તે સ્થાનની ધૂળ ગોરક્ષનાથે માથે ચડાવી છે. તો આ જોઈને મત્સ્યેન્દ્રનાથે ગોરક્ષનાથને પ્રેમથી પૂછ્યું કે હે વત્સ, તારી આંખોમાં આંસુ કેમ આવ્યા અને આ સ્થાનનો શું મહિમા છે? તો ત્યારે ગોરક્ષનાથે કહ્યું કે આ એ જ પવિત્ર અને દિવ્ય સ્થાન છે કે જ્યાં મને તમારું જે વાસ્તવ્ય છે એ ક્યાં છે એની મને ખબર પડી અને હું તમને આ રાજ્યમાં મળવા આવ્યો છું. તો આ સ્થાને જ મને મારા વિરહમાં હું ઝૂરતો હતો અને આપ ક્યાં હશો એની હું ચિંતા કરતો હતો. તો આ કાનીફનાથે મને આપના વાસ્તવ્યની જાણ કરી. આથી એવું આ પવિત્ર અને દિવ્ય સ્થાન છે, તેથી જ હું અહીંની ધૂળ માથે ચડાવું છું. તો બદ્રિકાશ્રમમાં ગોરક્ષ જે છે તે તેને અનુષ્ઠાન કર્યું અને ત્યાંથી શરૂ કરીને કાનીફ સાથે આ સ્થાને મિલન થયું અને ત્યાં સુધીની બધી વાતો વિસ્તારપૂર્વક મત્સ્યેન્દ્રનાથને કહી સંભળાવી છે. અને પછી ઉમેર્યું કે હે ગુરુદેવ, આ પવિત્ર સ્થાનમાં તમારા પાવન પગલા પડ્યા, તેથી મારું લુપ્ત ધન મને પાછું મળ્યા જેટલો આનંદ છે. અને કાનીફાએ જ મને આ સ્થળે તમારા વિશે ભાર આપી, જેથી હું તમને પ્રિય રાજ્યમાં આવીને પામી શક્યો. નહીં તો ગુરુ વિરહ નો અગ્નિ મને બાળીને ભસ્મ કરી નાખત. કહેતા ગોરક્ષની આંખે વળી પાછા આંસુ છલકાયા છે અને મત્સ્યેન્દ્રનાથે ગોરક્ષની નજીક આવીને તેને હૃદય સંસ્કૃ ચાપ્યો છે. માથે હાથ ફેરવી આંસુ લૂછ્યા છે અને ગોરક્ષની પવિત્ર ગુરુ ભક્તિથી એમનું મન પુલકિત થઈ ગયું છે. તો ગોરક્ષને આમ તો જન્મ આપનાર કોઈ માં ન હતી. તો માં કહો કે બાપ કહો કે ગુરુ કહો, એ ગોરક્ષને માટે તો ફક્ત મત્સ્યેન્દ્રનાથ જ હતા. ગોરક્ષના મનનું સમાધાન કરીને મીનનાથને તેડીને મત્સ્યેન્દ્રનાથ પાછા ચાલતા થયા છે અને રસ્તામાં ગોરક્ષે કાનીફનો વૃત્તાંત કહ્યો છે અને જાલંધરનાથ વિશેની કથા પણ તેમણે કહી છે. તો ગૌડબંગાળ દેશમાં હિલાપટ્ટન ગામે જાલિંધરનું આગમન તેમજ ગોપીચંદ દ્વારા કુવામાં તેમને જે ગાડી દેવામાં આવ્યા હતા અને પાછળથી માતા મૈનાવતીને આ ગોપીચંદને અનુગ્રહ અર્પણ થયો જાલંધરનાથ દ્વારા. આ બધી જ વાત અસતી સુધી ગોરક્ષનાથે મત્સ્યેન્દ્રનાથને કરી છે. તો
આ વાત સાંભળીને મત્સ્યંગના ચિત્તમાં ખળભળાટ મચી ગયો અને તેઓ ક્રોધે પણ ભરાયા છે. તેઓ કેવા લાગ્યા કે આવા ક્રૂર અને અધમ રાજવીને યોગ્ય શિક્ષા કરવી જોઈએ અને તેનું રાજપાટ નગર ખેદાન મેદાન કરી નાખી ત્યાં સુધી હું જંપીશ નહીં. તો આમ કહીને ખિન્ન મન સાથે તેઓ પ્રયાણ કરી રહ્યા છે અને એક બે મુકામ નાખીને હેલાપટ્ટન ગામને પાદરે આવીને પહોંચ્યા છે. તેમને ઉતાવળ હતી કે ક્યારે ગુરુબંધુ જાલંધરનાથને ગરકામાંથી કાઢીને હું મળું અને 10 વર્ષથી ખાડામાં ગોંધાઈને તેઓ ગુંગળાઈ રહ્યા હશે. તો ગામને પાદરે ગ્રામજનો નાથપંથી યોગીને જોઈને વંદન કરવા લાગ્યા છે અને મત્સ્યંદ્રનાથે તે લોકોને આ ગામમાં રાજાએ કુવામાં પૂરેલા નાથપંથી યોગી જાલંધર વિશે પૂછ્યું છે. ત્યારે ગામ લોકોએ જણાવ્યું કે કામેશનાથ નામના એક નાથપંથી મહાયોગી આ ગામમાં આવેલા અને તેમણે જાલંધરનાથને કુવામાંથી બહાર કાઢ્યા હતા અને રાજા ગોપીચંદને નાથપંથની દીક્ષા પણ એમણે આપી છે અને તપોનુષ્ઠાન માટે બદ્રિકાશ્રમમાં રાજા ગોપીચંદને મોકલ્યા છે. રાજાના ભાઈ મુક્તચંદને જાલંધરે ગાદીએ બેસાડ્યા હતા અને પોતે 6 માસ સુધી અહીં હેરાપટ્ટન ગામમાં રહ્યા હતા. તો આમ માંડીને બધી વાત ગામ લોકોએ મત્સ્યનાથને જણાવી છે. આથી મત્સ્યનાથને સંતોષ અને શાંતિની લાગણી થઈ છે. વરસાદની હીરીથી અગ્નિ જે રીતે શાંત થાય તેમ સંતનો ક્રોધ પણ શાંત થઈ ગયો છે. છતાં અહીં સુધી આવ્યા છે તો રાજમહેલ સ્થિત રાજીવ પરિવારને મળી લઉં એ વિચારે અહીં હાલમાં કોણ પ્રતાપી પુરુષ રાજ્યાસને બિરાજે છે તે તેમણે પૂછ્યું છે. તો ગામ લોકોએ જણાવ્યું કે અહીં જાલંધર યોગીની શિષ્યા રાજમાતા જે મહિનાવતી છે તેઓ બિરાજે છે અને એના પ્રતાપે પુત્ર ગોપીચંદે અમર પદ મેળવી છે અને પોતે પણ જાલંધરનાથનો અનુગ્રહ પ્રાપ્ત કરીને અમરત્વ પણ મેળવ્યું છે. તો જાલંધરનાથની આ નગર ઉપર આ રીતથી અપાર કૃપા છે. તો આ ઘટના સાંભળીને મત્સ્યેન્દ્રનાથ ખૂબ રાજી થયા અને આવી વિદુષી રાજમાતાને મળવાની એમને તીવ્ર ઈચ્છા થઈ છે. એ મત્સ્યેન્દ્રનાથ, ગોરક્ષનાથ અને મીનનાથને સાથે લઈને રાજવાડામાં તેઓ આવી પહોંચ્યા છે અને રાજમહેલ દ્વારે ઉભેલા રક્ષકને કહ્યું કે ભાઈ અંદર જઈને સમાચાર આપ કે પ્રજ્ઞાવંત યોગી જાલંધરનાથના ગુરુબંધુ મત્સ્યેન્દ્રનાથ મળવા માટે આવ્યા છે. એટલે આદરપૂર્વક નમન કરીને દ્વારપાલ જલ્દીથી સતી મહિનાવતીને ખબર આપવા માટે રાજમહેલની અંદર ગયા છે. અને સમાચાર જાણીને દ્વારપાલને પૂછ્યું કે શું એ સંત પુરુષ કેવા દેખાય છે અને એમના લક્ષણો શું છે, દેખાવ પ્રભાવ કેવો લાગે છે. ત્યારે દ્વારપાલે નમ્રતાપૂર્વક જણાવ્યું કે હે રાણીમાં, સંત તો સુવર્ણ જેવા ઝળહળતી કાંતિ વાળા છે, તપોનિષ્ઠ પણ જણાય છે અને કોઈ અવતારી પુરુષ હોય એમ લાગે છે. શરીર પર શૈલી, શિંગી અને સારંગીના આભૂષણો છે. કંઠા તેમણે ધારણ કરી છે અને પગમાં તેમણે પાવતી પહેરી છે. હાથમાં કુબડી છે. વળી તેમની સાથે
એક અતિ તેજસ્વી અભ્યાસી શિષ્ય પણ છે, જે જ્ઞાની અને વૈરાગી હોય એમ અમને લાગે છે. એટલું જ નહીં, એમની સંગાથે એક રૂપાળો મીઠડો નાનો બાળક પણ છે અને જોતા જ વાલ ઉપસી આવે એવો એ જણાશે. તો આ ત્રણેયની મંડળી ત્રિગુણાતીત મૂર્તિ જેવી શોભે છે. તો દ્વારપાળના આવા વચનો સાંભળી રાણી મૈનાવતી તરત જ પોતાના મંત્રીગણને સાથે લઈ અતિ આનંદથી પૂજા સામગ્રી વગેરે લઈને રાજમહેલના દરવાજા પર સત્કાર અર્થે આવી ઉભી છે. અને સામે જ મહામુનિ મત્સ્યેન્દ્રનાથ અને શિષ્ય ગોરખનાથ અને તેમનો પુત્ર મીનનાથ તેઓ ઉભા છે. રાણીએ અત્યંત પ્રેમપૂર્વક સંત મંડળીને પ્રણામ કર્યા છે અને પછી પૂજા વિધિ આટોપીને ત્રણેય જણાને રાજમહેલમાં લાવી મૂક્યા છે. સુવર્ણ આસને બેસાડવામાં આવ્યા છે અને મત્સ્યેન્દ્રનાથની પાદુકા પૂજન કરીને હાથ જોડી સામે ઉભી રહી છે. મૈનાવતીએ નમ્રતાપૂર્વક બોલી છે કે હે મહાતપસ્વી યોગીરાજ, તમારું આગમન ક્યાંથી થયું છે અને અમારે આંગણે આ પ્રેમામૃત વર્ષીની ગંગા પ્રગટી છે. તેમાં સ્નાન કરીને અમારા પાપો દૂર થયા છે. અમારા તન, મન અને અંતઃકરણને પાવનકારી સંત સમાગમથી નવજીવન પ્રાપ્ત થયું છે અને મૃત્યુ સમયે હાથ પગ જર્જર થઈ ગયા છે. આપના દર્શન માત્રથી તેમાં ચેતન આવ્યું છે. તો અમારો જઠરાગ્નિ પવિત્ર ગંગાજળથી શાંત થયો છે અને તમારું પવિત્ર આગમન કયા પ્રસંગને અનુરૂપ છે તે જણાવવા કૃપા કરશો. રાણીની પ્રેમભરી અને નિર્મળ વાણી સાંભળીને મત્સ્યેન્દ્રને પૂર્ણ સંતોષ થયો અને એમણે પોતાની ઓળખાણ આપતા કહ્યું કે મૂળ તો ઉપરીચર વસુ મારા પિતા છે અને માછલીના ઉદરમાંથી મારો જન્મ થયો, એટલે હું મત્સ્યેન્દ્ર નામે ઓળખાવું છું. અંશુયાનંદન ગુરુ દત્તાત્રેય પાસેથી મને અનુગ્રહ પ્રાપ્ત થયો છે અને તેમના પાસેથી મેં દીક્ષા લઈને હું તીર્થાટન કરવા નીકળ્યો છું. એ જ ગુરુદેવ પાસેથી જાલંધરે પણ દીક્ષા લીધી, એટલે એ મારા ગુરુ બંધુ થાય. જાલંધરનાથને આ ગામમાં રાજા ગોપીચંદે કુવામાં પૂર્યા છે એમ જાણીને મને ક્રોધ ઉપજ્યો હતો અને હું જલ્દીથી અહીં આવ્યો છું. પણ અહીં આવતા જ ગ્રામજનોએ મને બધી હકીકતથી વાકેફ કર્યો, એટલે મારો ક્રોધાગ્નિ હવે શાંત થયો છે. માં, તમારા પુણ્ય પ્રતાપે પુત્ર ગોપીચંદે નાથ પણ સ્વીકાર્યો છે. વળી તમે પણ જાલંધરનાથને ગુરુ તરીકે સ્વીકાર્યા છે. આથી હું ખૂબ જ સંતુષ્ટ થયો છું અને આપના દર્શનથી ધન્ય થયો છું. તમે સનાથ તરીકે જ સ્વર્ગારોહણ કરશો અને તમે તમારી સાથે તમારા પૂર્વજોનો પણ ઉદ્ધાર કર્યો છે. આથી ધન્ય છે તમને. તો મત્સ્યેન્દ્રનાથે આ પ્રમાણે કહેતા રાણી મૈનાવતીએ ભાવપૂર્વક એમના ચરણોમાં માથું મૂક્યું છે. ગોરખ તેમજ મીનનાથને પણ પ્રેમથી પ્રણામ કર્યા છે અને અત્યંત આગ્રહપૂર્વક 3 દિવસ પોતાના અતિથિ ગૃહમાં રાખ્યા છે અને સત્સંગનો પણ લાભ લીધો છે. રાણી મૈનાવતીએ અત્યંત ભાવપૂર્વક ત્રણેયને વિદાય આપી અને જતી વેળાએ વસ્ત્રાભૂષણ, અન્નપાન વગેરેની ભેટ ધરી છે.
ચંદ્રમુક્ત રાજા તેમજ મંત્રીગણ સહિત 1 કોષ સુધી તેમને વળાવવા માટે ગયા છે અને બધાને અતિ પ્રેમથી આશીર્વાદ આપીને મત્સ્યેન્દ્રનાથ, ગોરક્ષનાથ તેમજ નીલનાથ વગેરે આગળની યાત્રાએ નીકળી પડ્યા છે. આ ત્રણેય નાથોના ભાવભીની વિદાય આપીને રાણી સહિત બધા નગરજનો પાછા વળ્યા છે અને રાજકારણમાં તેઓ રમમાણ થયા છે. આ તરફ મત્સ્યેન્દ્રનાથની મંડળી ગામે ગામ મુકામ કરતી જગન્નાથ ધામમાં આવી પહોંચી. તો ત્યાં સમુદ્ર સ્નાન કરીને તેઓ સ્વસ્થ થયા છે અને પછી ભગવાન જગન્નાથના દર્શન તેમણે કર્યા છે. 3 રાત્રિ ત્યાં રહીને ભજન કીર્તન અને સત્સંગ આદિ તીર્થવિધિ તેમણે પૂરો કર્યો છે અને ત્યાંથી ફરી તેમણે પ્રયાણ આદર્યું છે અને આગળ જતા સૌરાષ્ટ્ર ગામમાં મુકામ કર્યો છે. જેમ તેમ રાત વિતાવીને બીજે દિવસે સવારે સૂર્યોદય થતા જ ગોરક્ષનાથ નિત્યક્રમ આટોપી પોતાની જોડી પકડીને ગામમાં ભિક્ષા માંગવા માટે નીકળ્યા છે. તો ઘેરે ઘેર ભિક્ષા માંગતા ગોરક્ષનાથ અત્યંત થાકીને બપોર થતા મુકામે પાછા વળ્યા છે અને ત્યાં એક ઘટના ઘટી છે. તો આ પ્રવાસમાં જે ઘટના ઘટી એ આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. ગોરક્ષ જાલંધર ચરપટાશ્ચ અડબંગકાની સમચ્છિન્દરાદ્યા સૌરંગી રેવાણ તપસ્વી સંજ્ઞા ભૂમ્યામ બભૂભુ નવના પ્રસિદ્ધા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.